जय गौ माता। आज हूँ आपने उबटन एटले के स्नान करवानो पाउडर घेर अपनी घर वपराशनी शाकभाजी अने फळोनी छालमांथी कई रीते बनावी शकाय ए हूँ आपने जणावी रह्यो छूं। तो सौ प्रथम गुलाबनी सूकी પાંદડી लईए। अहीं केळानी छाल छे, घीसोडाना छिलका एटले के घीसोडानी सूकी छाल, तरबूचनी छाल, લીંબુના સૂકા કોચલા, પપૈયાની છાલ અને આ દૂધીની છાલ। એટલે આપ અહીંયા જોઈ શકો છો કે આ તમામ પ્રકારની આપણા ઘર વપરાશમાં આવતા શાકભાજી અને ફળોની છાલને સૂકવી દઈએ। અહીં 7 પ્રકારની શાકભાજી અને ફળોની છાલ લીધી છે, તેને સૂકવીને સરખા પ્રમાણની અંદર વજનના સરખા પ્રમાણમાં લઈ મિક્સરમાં દળી પાવડર કરીએ અને પાવડર કર્યા પછી આ છાલનું કુલ વજન છે એટલા જ વજનમાં ચણાનો લોટ લઈએ અથવા અનુકૂળ હોય તો વજનના અડધા પ્રમાણમાં પણ લઈ શકાય। એ ચણાનો લોટ મિક્સ કરી અને આપણે એમાંથી उत्तम प्रकारनो स्नाननो पाउडर बनावी शकीए छीए। अहींया जुओ आ उबटन छे अने अमे घेर रोज आ पाउडरथी स्नान करीए छीए। खूब मजा आवे। साबुनी अंदर आवता केमिकल्स छे ए नुकसानकारक पण छे, ज्यारे आ संपूर्ण रीते शुद्ध અને આયુર્વેદિક પદ્ધતિથી આ ઉપટન બનાવીએ છીએ। આપ પણ આવી રીતે ઉપટન બનાવો અને સ્નાન માટે વાપરો। જય ગૌ માતા।